શ્રાવકો સાયંકાળે દિવસિક પ્રતિક્રમણ કરવા. પ્રતિક્રમણ પૂર્ણ થાય પછી શ્રાવકો તરત ઘરે ન જાય, પણ ઉપાશ્રયમાં બેસે, વસ્તીમાં સાધુ પાસે બેસે. વડીલ ભગવંતોની વૈયાવચ્ચ કરવાની હોય તે કરે, તપસ્વીઓને શાતા આપવાની હોય તે આપે, નાના મોટા શ્રમણ ભગવંતનું કોઈ કાર્ય હોય તો કરે. પણ એ પછી શ્રાવકો ત્યાં બેસે શાંતિથી. અને શ્રમણ ભગવંતો જે સ્વાધ્યાય કરતા હોય, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, 10 વૈકાલિક સૂત્ર, એ સ્વાધ્યાયનું શ્રવણ કરે, એ અધ્યયનો સાંભળે. જે સૂત્ર પોતે ભણી નથી શકતા, જે સૂત્ર પોતે સમજી નથી શકતા, જે સૂત્ર યાદ રાખવાની પોતાની કોઈ તાકાત નથી, એ સ્વાધ્યાય કરી કરીને અંદર ઉતારવાનો અને એને પરિણમાવવાનો પ્રયત્ન કરે. એ જમાનો હતો કે જે જમાનામાં શ્રાવકોને સંસ્કૃત પ્રાકૃત આવડતું, અને માટે જ કોઈ પણ સૂત્રનું અધ્યયન એ લોકો માટે ગ્રાહ્ય અને પાચ્ય બનતું. જમાનો બદલાયો, શ્રાવકોમાંથી સંસ્કૃત પ્રાકૃતનું અધ્યયન ઓછું થયું. ભાષા બદલાઈ તો શ્રમણોની કરુણા પણ બદલાઈ. એમને શ્રાવકો માટે જે અધ્યયનો ચાલતા હતા એ જ અધ્યયનોનો અનુવાદ કર્યો, અને અનુવાદ કરીને એને પીરસવાનું ચાલુ કર્યું. એટલે કે 10 વૈકાલિકની એક ગાથા બોલે પછી એનો અર્થ કરે, ઉત્તરાધ્યાયની એક ગાથા બોલે એનું વિવેચન કરે. આ રીતે લાંબો સમય સ્વાધ્યાયની પરંપરા ચાલી, જે કહેવાય શું? સ્વાધ્યાય. પરિસ્થિતિ ઓર બદલાઈ. શ્રમણો તો પોતાની રીતે સ્વાધ્યાય કરતા હતા જ, પણ શ્રાવકોને જુદી રીતે પ્રેરણા આપવાનું, જુદી રીતે કંઈક સમજણ આપવાનું જરૂરી બન્યું. પરિણામે એ જ અધ્યયનોના આધારે વિવિધ ગેય રચનાઓ થઈ. જે ગેય રચનાઓ ગુજરાતી, હિન્દી વગેરે ભાષાની, એ શરૂઆતમાં સ્વાધ્યાય તરીકે ઓળખાઈ, અને પછી આગળ જતા જતા એ જ સ્વાધ્યાય એનું રૂપાંતરણ થયું સજ્જાય. સ્વાધ્યાય બન્યો સજ્જાય. અને એ સજ્જાય સ, જ, ઝા અને ય, સજ્જાય. અને એ જ સજ્જાય આગળ જતા ગવાતી થઈ. આજે તમે પ્રતિક્રમણમાં શ્રમણના મોઢે જે સજ્જાયો સાંભળો છો, પછી કેટલીક સજ્જાયો વૈરાગ્ય પરક હોય, કેટલીક અધ્યાત્મની પ્રેરણા આપતી હોય, કેટલીક સજ્જાયો કંઈક પ્રશ્ન પૂછી લેતી હોય, કેટલીક વળી ઉખાણા જેવી હોય, કેટલીક જૈન શાસનના ગહન સિદ્ધાંતોને સમજાવતી હોય, તો વળી કેટલીક કોઈક મહાપુરુષોના જીવન ચરિત્રને પ્રસ્તુત કરતી હોય. કોઈક 5 ગાથાની પણ હોય અને કોઈક વળી 50 ગાથાની પણ હોય. કોઈક એક ધાડમાં પૂરી થતી હોય, કોઈક લાંબી લાંબી ધાડો ચાલતી હોય. પણ આ બધી જ સજ્જાયો એ આપણે ત્યાં એક સમૃદ્ધ વારસો બને. કદાચ આજે ઉપલબ્ધ સજ્જાયોની સંખ્યા 2000ને પણ ક્રોસ થતી હશે. એટલી સજ્જાયો આ ભગવંતોએ રચી છે. પણ શ્રાવકો માટે જે રચાયું, શ્રાવકો એને જ છોડતા ગયા, એને જ ભૂલતા ગયા. અને પરિણામ એ આવ્યું કે જે સમૃદ્ધ વારસો ઊભો કર્યો હતો, જેમ કે ઉપાધ્યાયજી ભગવંતની વાત કરું, એક શ્રાવકે આવીને વિનંતી કરી કે સાહેબ અમે 11 અંગ એ કેવી રીતે ભણવાના, તો આપ કંઈક અમારા પ્રતિબોધ માટે કરો. ઉપાધ્યાયજી ભગવંત એમને 11 અંગનો સાર આવી જાય એવી 11 અંગની 11 સજ્જાયો લખી. ત્યારે પૂછાયું કે સાહેબ યોગ દૃષ્ટિ સમુચ્ચય 8 દૃષ્ટિ અમને યાદ નથી રહેતી, અમે કેવી રીતે સમજીએ? તો 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ લખાઈ. તો આ બધું જ તમારા માટે હતું, તમે સ્વાધ્યાય કરી શકો તેના માટે. પણ તમે એને વિસરતા ગયા, અને પરિણામ એ આવ્યું
કે આટલો સમૃદ્ધ વારસો હોવા છતાં પણ આપણે એનાથી વંચિત રહે. તો આ જ વારસો એને ફરીથી જીવતો કરવા માટે આ એક ઉપક્રમ રાખ્યો છે. નિમિત્ત તો બહુ મજાનું છે, પંચ પરમેષ્ઠીનું શરણ અને એ શરણમાં જવા માટેનું તપ, એના આજે સામૂહિક પચખાણ. પણ આ નિમિત્તને પામીને આપણે પંચ પરમેષ્ઠી તો 5 સજ્જાઓ લીધી છે. 5 સજ્જાઓ કોઈક મહાપુરુષની છે. આપણે એ મહાપુરુષના જીવનને યાદ કરીશું અને પછી સાથે મળી એ જે વારસો હતો, એક જીવતો વારસો, ધબકતો વારસો, અને અત્યારે કદાચ મૃતપ્રાય બની ગયેલો વારસો, એને પાછો એ જ ગરિમાએ લઈ જવા માટે પૂરો પ્રયત્ન કરીશું. ભાગ્યશાળીએ કુશલભાઈ જૈન એમને અનેક દિવસોની મહેનત કરી છે અને મહેનત કરીને આ સજ્જાયોને એ મૂળ ઢાળમાં જે રીતે ગવાતી હતી તે રીતે સુંદર રીતે ગાવાનો પ્રયત્ન કર્યો છે. તો આ સજ્જાયો એને માણીએ એક એક કરીને. પહેલી સજ્જાઈ છે મનક ગાન. મનક મુનિની આ સજ્જાઈ છે. બન્યું છે એવું, સંયમભવ બ્રાહ્મણ એમને દીક્ષા લઈ લીધી છે. દીક્ષા લીધી છે ત્યારે એમના શ્રાવિકા એટલે કે બ્રાહ્મણી એ પોતે ગર્ભવતી છે. સગાવાલા પૂછવા આવે છે કે જ્યારે પતિ નથી રહેતો એવા સંજોગોમાં સ્ત્રી માટે એનું બાળક એ શરણ હોય છે, તો તમારે કોઈ બાળકની સંભાવના ખરી? ગર્ભમાં છે બાળક એટલે એ સ્ત્રી જવાબ આપે છે કે મનાક સંભાવના. મનાક એટલે કંઈ થોડી. અને આ શબ્દ જેમની ઓળખાણ બની ગયો. જન્મ્યા એટલે બાળકનું નામ પડ્યું મનક. લોહી સંયમભવનું છે. આપણી ભાષામાં કહીએ તો જીન્સ એમના છે, એટલે પ્રચંડ બુદ્ધિમત્તા છે. આ બાજુ પિતાજી 11 અંક અને પછી 14 પૂર્વ ભણતા જઈ અને ક્રમશઃ યુગ પ્રધાન સંઘાચાર્ય બનવા તરફ પ્રગતિ કરી રહ્યા છે. સમાજમાં એમનો પ્રભાવ પ્રસરી રહ્યો છે. બીજી બાજુ બાળકને દુઃખ ન થાય એ માટે તમામ સગાવાલાઓએ નક્કી કર્યું છે કે બાળક આગળ ક્યારે પણ એના પિતાની વાત કરવી નહીં. પિતાનો ઉલ્લેખ જ નહીં ઘરમાં. જીવન બાળકનું સારી રીતે વીતવું જોઈએ. થાય છે એવું કે 7 વર્ષની લગભગ ઉંમર હશે, રમવા ગયું છે બાળક અને પોતાની હોશિયારીના બળે દરેક ગેમ જીતીને આવે. એટલે બાળકોએ એ મનકને ચીડવ્યો કે શેનો આટલો અભિમાન કરે, નબાપો છે નબાપો, તારા બાપા ક્યાં છે ખબર છે ખરી તને? મનકને લાગી આવ્યું, ઘરે આવ્યો અને 7 વર્ષનું બાળક માને પ્રશ્ન કરે કે માં મારા પિતા ક્યાં? માએ હંમેશાથી અપાતો હતો એવો એક શ્રેષ્ઠ જવાબ આપ્યો, તારા પિતા હવે રહ્યા નથી. એટલે સામો પ્રશ્ન આવ્યો કે માં જુઠ્ઠું મત બોલો, તમે વેશ તો વિધવાનો પહેર્યો નથી. એટલે મારા બાપા તો જીવતા છે પણ મેં જોયા નથી, તો ક્યાં છે મને કહો. અને માએ આખી કથા કીધી. એનો સાર એવો હતો કે તારા બાપા બહુ ભોળા, લગભગ બહેનોને એમના પતિ ભોળા લાગે કોઈ તો બને, તો કે તારા પાપા બહુ ભોળા અને એમને છેતરીને લઈ ગયા, ઉપાડી ગયા. મનક મનમાં વિચાર કરે કે માએ જે વાતો કરી એ જોતા મારા બાપા ખૂબ ભણેલા હતા, સમજદાર હતા, હોશિયાર હતા, તો કઈ એકાદ વખતમાં આવી રીતે છેતરાયા હોય એ તો ન બને, બીજું કંઈક કારણ હોવું જોઈએ. પણ એ તો બાપાને મળું, એમને શોધું, એમને શોધીને પાછા લાવું અને આખા સમાજને દેખાડું કે મારા બાપા છેતરાયા નહોતા. સમજી વિચારીને એમને આ પગલું ભર્યું હતું. મારે મારા બાપાનું કલંક મિટાવવું. અને 7 વર્ષનું બાળક
આપણી ભાષામાં કહીએ તો નાનું બચ્ચું એ નક્કી કરે છે કે મારા બાપાને શોધી કાઢવું. મને લાગે છે કે ભારતની સૌથી પહેલી કોઈ ડિટેક્ટિવ કથા લખાઈ હશે. કેમ કે 7 વર્ષનું એક બાળક ડિટેક્ટિવની જેમ આ ભારતમાં, જે જમાનામાં કોઈ સાધન નથી, એ જમાનામાં શોધવા માટે નીકળે. એ ઘરેથી કયા વગર નીકળી ગયો. અલગ અલગ જગ્યાએ જાય. એટલી ખબર છે કે બાપાએ જૈન દીક્ષા લીધી છે, એટલે દરેક જગ્યાએ જાય અને જઈને પૂછે મારા બાપા ક્યાં. એને કહેવામાં આવે કે તારા પિતાજી શું કર્યું હતું કે દીક્ષા લીધી હતી, તો એનું નામ. અને છોકરા એક વસ્તુ જોઈ કે જ્યાં નામ બોલે છે પોતે કે સંયમ ભવ, આટલું નામ બોલે છે એટલે બધા જે હોય એમ હાથ જોડી દે છે, માથું નમાવી દે છે. તો છોકરાને થયું કે આ મારા બાપાએ કર્યું શું છે, આટલો બધો આદર, આટલું સન્માન. પણ નસીબ એવા, રાજગૃહી પૂછે તો કે હતા અહીંયા પણ વિહાર કરીને નીકળી ગયા છે. કઈ દિશામાં? તો કે કૌશાંબી દિશામાં. કૌશાંબી જાય તો ત્યાંથી અલગ સમાચાર મળે અને ત્યાંથી જાય. 1 વર્ષ સુધી ભારત ભ્રમણ કર્યું. એમ એ 7 થી માંડીને 8 વર્ષનો થયો એ ભારતમાં ફરતો રહ્યો, બાળક વિચરતું રહ્યું. અને એમ કરતા એને છેલ્લે સમાચાર મળ્યા કે સંયમ ભવ એ ક્યાં હતા? ચંપામાં. દોડ્યો કે હવે તો પકડી લેવા છે, હવે ત્યાંથી જવા નથી દેવા. અને કર્મની ગતિ જુઓ, જોગાનું જોગ. એ ચંપામાં પહોંચે. સંયમભવ આટલા મોટા આચાર્ય છે, એકલા તો ન હોય, પણ એ દિવસે નસીબ જોગે એકલા છે. પોતે પોતાની શારીરિક ક્રિયા માટે બહાર આવેલા છે, ચંપાની બહાર. અને ત્યાં એમને એ મળે છે બાળક. બાળકને જુએ છે ને હૈયામાં હર્ષ થાય. દીક્ષા ભલે લઈ લીધી, લોહી તો એનું કામ કરવાનું જ નહીં. બાળકને જોયો અને એક આનંદ, આશ્ચર્ય અને એક વાત્સલ્ય ઉભરાયું. પણ પૂછ્યું ભાલથી, કોણ ભાઈ? પેલા એ કહ્યું કે મારા પિતાજીને શોધવા નીકળ્યો છું, એમને દીક્ષા લીધી છે. તારા પિતાજી? શું નામ? તો કે એમનું નામ સંયમભવ. હવે ખુદ અહીંયા સંયમભવ છે, પણ એ બધી ચકાસણી કરવા માંગે છે. તારે કરવું છે શું? તો કે એમને લઈ જવા છે અને મારે કબૂલ કરાવવું છે કે છેતરાયા નહોતા. પોતે જે જાણતો તે આખી સ્ટોરી કહી. સંયમભવ સમજ્યા, બાળકની લાગણી સમજ્યા કે આ બાળક એના પિતાને નિર્દોષ સાબિત કરવા માટે આવ્યું છે, એને લઈ જવું છે. પણ એમને કહ્યું કે જો બેટા, હું આવું ખરો, પણ ચોમાસાનો સમય નજીક છે, અમારાથી ચોમાસામાં વિહાર ન કરાય. હું તારી સાથે આવું, ચોમાસા પછી આવું, પણ ત્યાં સુધી તું રહીશ ક્યાં? તો કે એમ નહીં, તમે આવો નહીં, મારે મારા બાપાને લઈ જવાના છે. તો કે એ તો તને સમજાવું છું, તારા બાપા અને હું એમ સમજ કે અમે બંને એક જ છીએ. તારા બાપાનું એટલી સારી રીતે ઓળખું છું, હું એમને લઈને આવીશ, પણ ચોમાસામાં ન લવાય. તો કે હું રહું તમારી સાથે ત્યાં સુધી, ચોક્કસ મેળવી આપશો. તો કે પ્રોમિસ, જેન્ટલ પ્રોમિસ, મળશે તને, પણ તારે એના માટે દીક્ષા લેવી પડે. તો અમારી સાથે એમને એમ ના રહી શકે. મારા પિતાજી ઘરે આવતા હોય એના માટે જે કહો એ કરવા તૈયાર, હું લઈશ દીક્ષા. અને એક બાળક, એને માત્ર પિતાને ઘરે લઈ જવા માટે દીક્ષા લીધી. દીક્ષા લઈને એને લાવ્યા ઉપાશ્રયમાં આપી. અને સંયમભવ વિચાર કરે, આર્ય સંયમભવ, કે મારે આનો ઉદ્ધાર કરવો, મારે આને પમાડવું. ઉપયોગ મૂક્યો જ્ઞાનનો, અને ઉપયોગમાં દેખાયું કે માત્ર 6 મહિનાનું આયુષ્ય છે. ભાગ્યશાળી વિચાર કરજો, આપણા લાડકા સંતાન માટે આપણને ખબર પડે કે ખાલી 6 મહિનાનું આયુષ્ય, શું દશા. પણ સંયમભવને ચિંતા એક જ થઈ કે જો માત્ર 6 મહિનાનું આયુષ્ય હોય તો 6 મહિનામાં મારે એને શ્રવણ ધર્મનો પાર કેમ પમાડવો? 6 મહિનામાં એને સમાધિ સુધી કઈ રીતે લઈ જવો? દીકરો 6 મહિના જીવે એની ચિંતા નથી, એ 6 મહિનામાં કેવી રીતે પમાડવું? અને એ સાંજનો સમય હતો. સાંજના સમયે એમને પૂર્વમાંથી 10 વસ્તુઓ અલગ તારવી, અને અલગ તારવીને એને કહેવાય નિર્યુહણા કરી
અને 10 વૈકાલિક સૂત્રની રચના થઈ. એક એક સૂત્ર. જીવ રક્ષા કેમ કરવી, શ્રમણ જીવન કોને કહેવાય, શ્રમણ જીવનમાં કઈ વસ્તુ ન કરાય, બોલવું તો કેવી રીતે બોલવું, વિનય કરવો તો કઈ રીતે કરવો, ભિક્ષુ કોને કહેવાય, એક એક વસ્તુ શીખવાડતા જાય. અને પાછું દરેક વસ્તુ પ્રેક્ટિકલ. ગોચરી પ્રેક્ટિકલી શીખવાડ, વિનય સમાધિ વિનય કરતા શીખવાડ્યું. અને એમ કરતા કરતા 6 મહિને પૂરું થયું. અઠવાડિયાનું અનશન કરી અને એ બાળક સદગતિએ ગયું. અને જે દિવસે એની સદગતિ થઈ, અંતિમ સંસ્કાર થયા, આર્ય સંયમભવની આંખમાંથી આંસુ નીકળી ગયા, આંસુ પડી ગયા. શિષ્ય પરિવાર એમને પૂછ્યું કે સાહેબ, આજ સુધી આપે આટલાને વિદાય આપી, આપના સહવર્તીઓને, આપનાથી મોટા પર્યાય વાળાને, આપના ગુરુભાઈઓને. કેવા તપસ્વી હતા, કેવા જ્ઞાની હતા, કેવા પરિણત આત્મા હતા. અમે આપની આંખમાં આંસુ નથી જોયા, આજે કેમ? અને સંયમભવ સ્વામીએ કહ્યું કે ભાઈ, અમને કર્મ સંબંધથી એ જીવ પુત્ર રૂપે મળ્યો, અને એ જે લાગણી સાધુ પછી બન્યો, બાપ પહેલા જ. એ જે મારું પિતૃત્વ, એ વાત્સલ્ય એવું ઉભરાય છે, પણ અંશમાં પણ એવું નહીં માનતા કે આ દુઃખના આંસુ છે. 6 મહિનામાં એ બાળક આટલું સાધી ગયો અને સદગતિ પામી ગયો, સમાધિને વર્યો. બસ એનો આનંદ છે. તો કે સાહેબ, અમને કીધું કેમ નહીં? ગુરુ પુત્ર એ તો ગુરુ જેવો પૂજનીય કહેવાય. અમને કીધું કેમ નહીં સાહેબ? અમે એને વધારે સારો રીતે સાચવત, અમે એને વધારે સંભાળ રાખત. સંયમભવ કહે કે એટલે જ નથી. કેમ કે મારી ઈચ્છા હતી કે તમારા જેવા સાધુઓની વૈયાવચ્ચ કરે, તમારો વિનય કરે, એ તમારી આજ્ઞા પાળે, તમે એનું ઘડતર કરો, એને કોઈ વિશેષ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ન મળે, પણ એ જરૂર મળે કે જેનાથી એનું કલ્યાણ થાય. એ મારી ભાવના હતી. અને એટલા માટે જ મેં આ વસ્તુ નહોતી કહી. આજે મને આનંદ છે કે તમારા સૌના સહકારથી, સહયોગથી એ આત્મા પોતાનું સાધી ગયો છે. આજે અમારા બધા પર મનકનો ઉપકાર છે. અમે દીક્ષા લઈએ છીએ, ઉત્તરાધ્યયન અને આચારાંક ભણી શકીએ એવી કોઈ શક્તિ હોતી નથી અમારી. વર્ષો વીતે છે ભણતા. તો શ્રમણ જીવનના પ્રારંભમાં અમે સામાન્ય કઈ રીતે અનુભવીએ, કઈ રીતે પાડીએ, એના માટે અમને ભણાવવામાં આવે છે 10 વૈકાલિક સૂત્ર. અને એ જ ભણીને અમારી વડી દીક્ષા થતી હોય છે. એ જ ભણીને અમારો સમાવેશ નમોલોએ સબ્વ સાહુણમમાં થતો હોય છે. એ જ ભણીને અમારા પર્યાયની શરૂઆત થતી હોય છે. અને જો મનક ન હોત, તો એ 10 વૈકાલિક ન હોત, મનક ન હોત, તો આ સૂત્ર ન હોત, એના અર્થ ન હોત, અને અમારું શ્રમણ જીવન ન હોત. તો અમારા બધા પર જેનો ઉપકાર છે એવા મનક મુનિ, જ્યાં જ્યાં સંયમભવનો ઉલ્લેખ થયો ત્યાં આર્ય સંયમભવ પછી લખાયું. પહેલા લખાયું મનક પિયા, મનકના પિતા. તો એ આર્ય સંયમભવ અને એમના પુત્ર મનક, એની સજ્જાઈ આપણે અહીંયા મનક જ્ઞાનમાં લેવાની છે. આ લીટી પર ખાસ ધ્યાન આપજો. શિષ્યો પૂછે છે, 7મી ગાથા છે. પ્રભુ તુમે બહુ પ્રતિબોધિયા, સમસંવેગિયા સાધરે, અમે આંસુ નવી દીઠડા. અમે આંસુ નથી જોયા તમારી આંખમાં, તુમ નયને નિરાબાધરે. ભાગ્યશાળી આ લીટી બોલાઈને કદાચ આંખો મીચજો અને એક પિતાના હૃદયને સમજવાનો પ્રયત્ન કરજો કે જેની આંખોમાંથી પુત્ર મરી ગયો એના નહીં, પુત્ર સાધી ગયો, બસ એના વિચાર આવી રહ્યા છે. અમને એ મુનિ મનકલો સુત સંબંધથી મળ્યો, ભીણસે અર્થ કયા થકા,
પણ કેને નવી કળીઓ. મને આનંદ એ છે કે હું મારું વર્તન એ રાખી શક્યો. ભાગ્યશાળી તમારો દીકરો 6 મહિના સુધી તમારી જોડે રહે અને કોઈને ખબર ન પડે. આંખ એ પિતાએ કેવી કોરી રાખી હશે, વર્તન કેટલું સાવચેતી ભરેલું રાખ્યું હશે, વ્યવહાર કેવો અનિશુદ્ધ પાડ્યો હશે કે 6 મહિને પણ આવા બહુશુદ્ધ શિષ્યોને ખબર ન પડવા દીધી કે મારો દીકરો હતો. તો આ સાવધાની, આ પમાડી દેવાની તાલાવેલી અને એના આધારે સર્જાયેલી સમાધિ એ સૌનો આનંદ અનુભવતા આપણે આ સજ્જાઈનું ગાન કરીએ. નમો નમો પ્રેમ વિકાર શોધી પર માય નમો નમો
શું કહીએ સંસારીને એકમી સે કરદી જીવન ઉલ્લાસે છોડાવ્યા સે ટ્રેજેડી કોને કહેવાય એ સમજવું હોય તો બાહુબલીના કેવળ જ્ઞાન પહેલાના 1 વર્ષને સમજવું પડે. બધું જ છોડી દીધું અને કેવળ જ્ઞાન અને એમની વચ્ચે માત્ર 3 ફૂટનું અંતર રહી ગયું. 3 ફૂટ દૂર છે કેવળ જ્ઞાન. એક ડગલું ભરે અને કેવળ જ્ઞાન છે. મને ક્યારેક જો કોઈ પરીક્ષામાં પૂછવામાં આવે કે એક ડગલું ભરવામાં કેટલી વાર લાગે, તો મારે એનો જવાબ સેકન્ડોમાં નહીં અપાય. મારે એમ કહેવું પડશે કે એક ડગલું ભરવામાં 1 વર્ષ લાગતું હોય છે. અને કદાચ સમજણ ન પડે તો આનાથી પણ વધારે સમય જઈ શકે છે. કેવળ જ્ઞાન અહીંયા, માણસ અહીંયા, અને વચ્ચે ખાલી 1 ડગલાનું ગેપ. પણ એ ડગલું છે એ પગનું નહોતું, અહમભાવનું હતું. અહમભાવ તૂટે તો 1 ડગલું ભરાય. પણ આ તો બાહુબલી છે. બાહુમાં બળ ભર્યું છે, હૃદયમાં એટલું જ જાત પ્રત્યેનું ગૌરવ ભર્યું છે. 98 નાના ભાઈઓ છે, દીક્ષા પહેલા લીધી છે. જવ તો વંદન કરવા પડે. બધું જ આવી ગયું છે, પણ વિનયમૂલક ધર્મ, આ વિનય ખાલી શીખવાનો બાકી છે. કેમ કે વિનય જે મૂળ છે, શીખવા માટે અહંભાવનો ત્યાગ કરવો પડે, અને હજુ એ બરાબર જડાઈ રહ્યો છે. કેવળ જ્ઞાન પામી લઉં અને પછી જઉં તો કેવળ જ્ઞાનીને વંદન ન હોય, એટલે મારે વંદન કરવા ન પડે. મને તો છે ને સાચું કહું, આશ્ચર્ય એ થાય છે કોન્ફિડન્સ લેવલ પર
કે મને કેવળ જ્ઞાન થશે જ. આપણે તો આવી પ્રતિજ્ઞા ન લઈએ ભાઈ. આ આત્મવિશ્વાસની આ પરાકાષ્ઠા કહેવાય કે મને તો થવાનું જ છે, એ તો નક્કી જ વસ્તુ છે. એમ જેમ કેવું ભરત સાથે યુદ્ધમાં ઉતર્યા, જીતવાના તો આપણે જ છીએ. એ કોન્ફિડન્સ લેવલ ઓર હાઈ લેવલ પર ગયું અને મને તો કેવળ જ્ઞાન મળે જ, અને મળે પછી હું જઉં. અને પાછું ક્યારે મળવાનું? ઓર આત્મવિશ્વાસ કે જાજી વાર તો નથી જ લાગવાની, અહીંયા ઊભા છીએ ત્યાં સુધી હલવાની જરૂર નથી, મળે એટલે ચાલીશું. આ તો જાણે પેલા કાવસકની વાત થઈ ભાઈ, પેલું આવે ને દીપક થાય ત્યાં સુધી કાવસક. કાવસક માટે તો સાંભળીએ, પણ કોઈ માણસ આવી રીતે ઊભો રહી જાય, કેવા જ્ઞાન મળે પછી નીકળીશું. આવા કોન્ફિડન્સ તો મેં આ વાર્તામાં બે જ જગ્યાએ જોયા, એક આનામાં અને એક રાવણમાં. ડોકું કાપવા બેઠો તો, વિદ્યા નહીં મળે તો ડોકું કાપી નાખવાનું. આ જે આત્મવિશ્વાસ હોય છે ને, ખરાખરીનો જંગ. અને ઊભા રહી ગયા. અને ઊભા તો કેવા રહ્યા, તડ તડકો વરસાદ કઈ લાગે વળગે નહીં. લખ્યું છે અહીંયા કે દાઢી તો એટલી વધી ગઈ કે પંખી આવીને અંદર માળા બનાવ્યા. અને વેલડી, એને તો તમારું સહેજ પણ સ્પંદન અનુભવાય વેલડીને તો એ તમારી બાજુ ફરકે નહીં. એમને પોતાના શરીર પર કયો તો કંટ્રોલ કર્યો હશે. 1 વર્ષમાં ખંજવાળ ન આવી, 1 વર્ષમાં કંઈ બેઠું તે સ્પંદન ન થયા, અને વેલડી એમ માનતી રહી કે આ માણસ નહીં કોઈ થાંભલો છે. 1 વર્ષ સુધી આ રીતે કોઈ માણસ થાંભલાની જેમ ઊભો રહી જાય કે શરીરમાં એક સ્પંદન પણ ન હોય, ખબર નહીં. અને વેલડીએ વીંટી લીધા, બધું જ થઈ ગયું. આ ઉત્કૃષ્ટ ચારિત્ર, અભિમાન એક બાજુ સંજ્વલન દશાનું રસની રીતે, કેમ કે માત્ર એટલું જ છે કે મારે વંદન નથી કરવા, અને બીજી બાજુ કાળની રીતે અનંતાનુબંધીની કક્ષાએ પહોંચી ગયું. 1 વર્ષ ખેંચાઈ ગયું. કરુણા જાગી દાદા આદિનાથને કે એક જીવ મારી પાસે આવવા જ ઉભો છે, ખાલી એક દિવાલ. અને દિવાલને કોણ તોડે? મને ખબર છે, બહુ સાચું કહું છું, ભૂલ બાળકની હોય, માતાએ આટલો સો ઠપકો આપ્યો હોય અને બાળક મોં ચડાવીને બેસી જાય, આજે નથી ખાવું, બોલાવે ને માં, ઊભો ન થાય, ખાય નહીં. પેટમાં કોને દુખે, બાળકને કે માને? સાચું કહેજો. એ રહી જ ન શકે. દાદા 1 વર્ષથી સ્વાગતની તૈયારી કરીને બેઠા હતા કે હમણાં પેલો નીકળ્યો ત્યાંથી અને અહીંયા પહોંચી જશે. પણ દાદાને શું ખબર કે આ રણ મેદાન 1 વર્ષ. ભાગ્યશાળી દાદાનું દિલ પલળ્યું અને પ્રતિબોધ પમાડવા મોકલ્યા. કોણ? પેલા 98 ને ન મોકલાય, કારણ કે એના માટે તો ઊભા રહી ગયા છે, એને તો ન જ મોકલાય. 98 ને મોકલે તો પાછું ઊંધું પડે. હંમેશા મને એટલી ખબર પડી છે કે ગમે તેવો પહાડ હોય, પહાડ, એમાં રસ્તો તો નદી જ કરી નાખે છે. એક બાજુ અહંભાવનો પહાડ હતો તો બીજી બાજુ પ્રેમની નદી હતી. તમે જોજો, આ દુનિયાની કેટલીય કોતરો એ પહાડની ચીરીને નદીએ કાઢી છે. તમને કોઈ પૂછે કે પાણીથી પથ્થર તૂટે તો તમે ના પાડશો, પણ એ જ પાણી જો એક ધારું વહેતું રહે લાગણીનું, પથ્થરમાં માર કરે, તો દાદાએ પથ્થર સામે પથ્થર ન મોકલ્યા, પુંડરીક ગંધર્વને નહીં મોકલ્યા. દાદાએ કોણે મોકલ્યા? પ્રેમની સરવાણીને. કારણ કે ખબર હતી આ અહંભાવના પહાડને તોડવાનો નથી, ઓગાળવાનો છે. ખાસ જુઓ, પોલાદ ઓગળે તો અંદરથી શસ્ત્ર બને, પથ્થર ઓગળી ન શકે એટલે એના ટુકડા કરવા પડે. દાદાએ એના અભિમાનને તોડવું નથી, ઓગાળવું છે. એમની ચેતના જે ગંઠાઈ ગઈ છે એને દાદા પ્રવાહિત કરવા માંગે છે. ચેતનાના ટુકડા નથી કરી નાખવાના, એને પ્રવાહિત કરવાની છે. અને દાદાએ કોને મોકલ્યા? 2 સાધ્વીજી ભગવંતો. ભાગ્યશાળી એ સાધ્વીજી આવ્યા, પરિસ્થિતિ સમજી ગયા છે, પણ ઉપદેશ આપવા નથી આવ્યા, આમંત્રણ આપવા આવ્યા છે. એક બહેન જે લાડથી, જે વાલથી પોતાના ભાઈને બોલાવે, બસ એ જ લાડથી આવીને એટલું પૂછે છે, વીરા મોરા ગજ થકી ઉતરો.
હવે તો નીચે ઉતરો, કેટલું બેસી રહેશો? બાહુબલીની આંખો બંધ છે, પણ છે ને આ કાન, એમાં જે અવાજ ઠલવાય એ અવાજની મીઠાશથી તમે પરખી જાઓ કે કોણ બોલી રહ્યું છે, શેના માટે બોલી રહ્યું છે, કઈ રીતે બોલી રહ્યું છે. ત્રણેય વસ્તુ એ તમે મીઠાશથી પરખી લો. એ અવાજ પરખો, અવાજ પાછળની લાગણી પરખો, અને એ લાગણીથી મને શું કહેવામાં આવી રહ્યું છે સૂચના બી પરખાય. પ્રશ્ન થયો કે મેં કયા હાથી પર બેઠો ભાઈ, પગે ઊભો છું. પહેલો પ્રશ્ન સ્થૂલ હોય. લાગણી છે ને હંમેશા પહેલો વિચાર જગાડે સ્થૂલ, અને પછી મતલબ સમજાવે સૂક્ષ્મ. અને એ ભાવધારા આગળ વધી, પહેલા તો મારે હાથીને ઓળખવો પડે. બાહુબલીએ મોઢું નથી ખોલ્યું કે ક્યાં હાથી પર બેઠો છું તો કયા કરો છો. એક બાજુ ચાલુ છે ગજ થકી ઉતરો, પણ ગજ થકી ઉતરતા પહેલા એમને એમ નથી કહેવાતું, એક સંબોધન થાય છે, વીરા મોરા. અહીં તો અમારી પાસે કોઈ આવે ને અમે શું કહીએ, આ અમારા સંસારી ભાઈ છે. અરે ભાઈ, ભાઈ ભાઈ છે, તમે સંસારી બોલો કે આ બોલો, ભાઈ ભાઈ જ રહેવાનું છે. ચોખ્ખું કે મોરા વીરા, મારા ભાઈ, ઉતરો ભાઈ. અને આ જે મારાપણું છે એને બાહુબલીજીને પલાળ્યા, ઓગાળ્યા. એમને વિચાર આવ્યો કે અભિમાન એ સ્વયં એક હાથી છે, અને હું એના પર જઈને બેસી ગયો છું. જૈનાપૂર્વક વેલીને હરસેડી. પેલા જે પંખીઓએ માળા અંદર નાખ્યા હતા એને સાચવીને બાજુ પર મૂક્યા. પોતાનાથી કોઈને કંઈ જ તકલીફ ન થાય એનું ધ્યાન રાખ્યું, અને એક જ વાક્ય મોઢામાંથી નીકળ્યું, ચાલો તમારી સાથે આવું છું, ચાલો તમારી સાથે આવું છું. અને જ્યાં એ વાક્ય નીકળ્યું, પગ ઊંચો થયો, પેલી દિવાલ. દિવાલ કેટલી જાડી હતી કે પતલી હતી? એટલી જાડી હતી કે તોડવામાં 1 વર્ષ લાગે, પણ એટલી પતલી હતી કે પગ ઉપાડો ને તૂટી જાય. અને તૂટી ગઈ. અને બાહુબલીજી એ ડગલા ભરતા પહેલા અલ્પ જ્ઞાની હતા. ડગલું ભરાયું અને કેવળ જ્ઞાની છે. ગયા, કેવલી પરસોદામાં બિરાજમાન થયા, અજર અમર પદવીને વર્યા. સમય સુંદરજી આપણને પણ એક આહ્વાન આપે છે કે બ્રાહ્મી અને સુંદરી એનો એ અવાજ તમને સંભળાય છે? બ્રાહ્મી ને સુંદરી એકલા બાહુબલીની બહેનો નહોતી, આપણા સૌની બહેનો છે, સકલ સંઘની બહેનો છે. તો એ 2 બહેનોનો અવાજ આજે પણ તમને સંભળાય છે કે વીરા મોરા ગજ થકી ઉતરો? આપણે સૌ સાથે મળીને એ અવાજને સાંભળવાનો પ્રયત્ન કરીએ. ભરત બાહુબલી સુજે મુઠ્ઠી ઉપાડી રે બાહુબલી પ્રતિ પૂજે વીરા મોરા ગજ થકી ઉતરો. ગજ ચડે કેવળ વીરા મોરા ગજ વૃષભદેવની હંસો કરે બાહુબલીજી વૃષભદેવની હંસો કરે બાહુબલીજી બંધવ ગજ થકી ઉતરો. બ્રાહ્મી સુંદરી કેવલ ભાતે વીરા મોરા ગજ થકી ઉતરો. ગજ ચડે કેવળ વીરા મોરા ગજ થકી ઉતરો.
રોજ કહી ચારી ગલીઓ ઘડિયાળો આગી પાડી લઘુ સગરયા શુભ मेरा मोरा तुझे छड़ेंगे वरना मेरा मोरा दिवस आओ सब शील सुखारे पंखीड़े मनोरा वीरा पुरा तुझे छड़े वरना वीरा पुरा सोई करी चमक्यो पहुँचाती केवली बाहुबली अजय
સમય સુંદર ચડે કે મેરા મોટા રાજગણા અતિ પરદવાહુ સુજે મુક્તિ ઉપાડી વીરા મોટા પ્રભુને વંદન કરવા. રસાલો સાથે છે અને હંમેશાથી બનતું આવ્યું છે તેમ બે પ્રકારના માઇન્ડસેટ હોવાના જ. એક, દરેક વસ્તુમાંથી કંઈક સારું શોધી શકે, અને બે, સારામાં સારી વસ્તુમાંથી કંઈક ખોટ કાઢી શકે. બંને રહેવાનું. તો બંને પ્રકારના સૈનિકો એ જઈ રહ્યા છે. રસ્તામાં ઊભા છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ. અહીંયા એમનું વર્ણન લખ્યું છે કે માર્ગમાં મુનિવર મળ્યો. રસ્તે જતા હો અને રસ્તામાં ખાલી પથરા ન મળે, ખાલી ઠૂંઠા જેવા ઝાડ ન મળે, પણ કોઈ મુનિવર મળી જાય. અમને ખબર છે કે અમે ચાલતા હોઈએ, કેટલી વખત વિહારમાં એવું બને કે અમારી પાસે આવીને આગળ પાછળ આવીને ગાડી ઊભી રહી જાય, લોકો ઉતરે, હોય ઉતાવળમાં ક્યાંક પહોંચવામાં, તોય વિરામ લે, અને જ્યારે બહાર નીકળે ને એ લોકો જ્યારે મથ્થેન વંદામી કહે, એમના ચહેરા પર, એમની આંખોમાં એક આનંદ હોય કે ધાર્યું નહોતું ત્યાં મહારાજ જડી ગયા, ઈચ્છ્યું નહોતું અને છતાં પણ મળી ગયા. એમની આંખોમાં એક હર્ષ હોય અચાનક મળી જવાનું. તો અહીં પણ માર્ગમાં એક મુનિવર મળી ગયા છે, પ્રસન્નચંદ્ર. કેવા ઋષિ છે? તો સાધતો મુક્તિનો પંથ, મુક્તિનો પંથ એ સાધી રહ્યા છે. ઉત્કૃષ્ટ સંયમ જીવન છે અને અત્યંત શુદ્ધ સાધુપણું છે. એક પગે ઉભા રહ્યા છે પોતે. સૂરજ સામે એમની દૃષ્ટિ છે. આતાપના લે છે, પણ આતાપના કેવી રીતે? સૂરજ સામે નજર કરીને એ તેજને પોતાની અંદર ભરી દેવા માંગે છે, અને તેજ દ્વારા પોતાની સાતે ધાતુઓને તપાવીને કર્મનો ક્ષય કરી દેવો છે. પરમેષ્ઠીના ધ્યાનમાં ખાસ આજના દિવસે યાદ રાખજો, પરમેષ્ઠીનું ધ્યાન જે તમારે કરવાનું છે એમાં લયલીન બની ગયા છે. વચલી કડીઓ આપણે પૂરી દેવાની છે. અહીં સુધીની એક ઘટના હતી, અને બીજી ઘટના સીધી સમવસ્ત્રણની આવી ગઈ છે કે શ્રેણિક કહે સ્વામી સુણ. પણ આ મુનિવર મળ્યા અને શ્રેણિક પ્રશ્ન પૂછે, એ બંનેની વચ્ચે હજુ એક વસ્તુ થઈ ચૂકી છે. બે સૈનિકો વાત કરતા કરતા પસાર થાય છે. નામ ગમે તે હશે, પણ ઓળખાણ એક છે, સુમુખ અને દુર્મુખ. સુમુખ અનુમોદના કરે છે કે ઓહો, કેવો રાજા, કેવી સરસ પરિણતિ, કેવો બળભાગી આત્મા, આટલું મોટું રાજ્ય હતું અને બધું છોડીને નીકળી ગયા. એ પોતાની અનુમોદનાના પ્રવાહમાં છે. અને સામે પેલા ભાઈ દુર્મુખ, એ કહે છે શું ભાન છે કે નહીં આને કશું? આટલો નાનો છોકરો છોડીને નીકળી ગયા. અરે પહેલો ધર્મ તો પરિવારને સાચવવામાં છે ભાઈ.
મેં બૈરીનું ધ્યાન રાખ્યું, છોકરાને રખડતો મૂકી દીધો. અને બેવકૂફીની કોઈ હદ હોય? મંત્રીઓને રાજ્ય સોંપ્યું, બીજો કોઈને મંત્રી? એ જ મંત્રી રાજ્ય પડાવી લેવા બેઠો છે, આક્રમણ કર્યું છે, યુદ્ધ દુશ્મન રાજ્યનું સૈન્ય લઈ આવ્યો છે, વીંટી લીધું છે. આ બાળક શું કરવાનું? કેમ જીરવવાનું? બંને બોલીને નીકળી ગયા. રાજાના મનમાં નાખતા ગયા. રાજા ચાહતા તો સુમુખની વાતને સાંભળી શકતા હતા, પણ જીવ સ્વભાવ શું વધારે યાદ રહે? કોઈએ કરેલા વખાણ કે કોઈએ કરેલી ગાળ? સાચું કે તમારો સ્વભાવ તમને શીખવાડું. તમને કોઈ એમ કે તમે ખરાબ માણસ છો તો તમે સ્વીકારી લો છો કે એ મને ખરાબ ગણે છે. તમને કોઈ કહેવા આવે ને કે તમે સારા છો તો મનમાં શંકા થાય છે કે આને કઈ લાભ લેવો હશે ને એટલે મારા વખાણ કરે છે. નિંદા સાચી લાગે છે, પ્રશંસા ખોટી લાગે છે. હવે આનું શું કરવું? પ્રશંસા કરવા આવે ત્યારે શંકા નથી થતી, શંકા થાય છે. નિંદા કરવા આવે ત્યાં માની જ લો છો એક વારમાં. દુર્મુખની વાત અંદર ઉતરી ગઈ અને મનમાં ને મનમાં એ એટલું ખેંચાઈ ગયું, સાધુપણું ભૂલાઈ ગયું અને યુદ્ધમાં એ પ્રવેશી ગયા. આ મનનો વ્યાપાર. બંધ આંખે જે થાય એ સ્વપ્ન, પણ ખુલ્લી આંખે જે થાય ને એ મોહની વિષમતા. એટલી મોહની વિષમતા જાગી ગઈ કે રણ મેદાનમાં પોતે પહોંચી ગયા, એકલા છે અને બધાને ભરી પીવા છે. યુદ્ધ ચાલુ કર્યું અને આ બાજુ એમનું આ યુદ્ધ ચાલે. અત્યંત ભયંકર હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન ચાલે અને સૈનિકને એક દિવસે ખબર નહીં શું થયું તો પ્રશ્ન પૂછી લીધો જઈને પહેલો, હું જે મહાત્માને વંદન કરીને આવ્યો, મેં વંદન કર્યા, એક ક્ષણે એમનો જો કાળ ધર્મ થાત તો એમની જે અંતિમ લેસ્યા હોત એ લેસ્યા પ્રમાણે એમનો જન્મ ક્યાં થાય? હવે એ તો નક્કી છે કે છેલ્લી લેસ્યા એ જ આવતા ભવની પહેલી લેસ્યા બને. તમે રાત્રે જે છેલ્લો વિચાર કરીને સૂતા હો, સવારે ઉઠીને પહેલો વિચાર એ જ આવે. તો આ ભવનો અંતિમ વિચાર આવતા ભવનો પહેલો વિચાર બને. આ ભવની છેલ્લી લેસ્યા આવતા ભવની પહેલી લેસ્યા બને. તો કે આવી લેસ્યામાં જીવ ક્યાં જાય? અને ભગવાન એમને તો કંઈ છુપાવવાનું નહોતું, સ્પષ્ટ કીધું કે સ્વામી કહે જાય સાતમી, એમનું સાતમી નરકે ગમન થાય. સૈનિકને થયું કે સાંભળવામાં કોઈ તકલીફ પડી. થોડી મોટી ઉંમર થઈ ગઈ હતી સૈનિકની. ડાઉટ પડ્યો કે કદાચ સાંભળવામાં કઈ ભૂલ છે. સાહેબ, હું એમ પૂછું છું કે અત્યારે જો મરે તો ક્યાં જાય? ભગવંતે જવાબ આપ્યો કે 12મા દેવલોકમાં જાય. હવે ઓર કન્ફ્યુઝ થઈ જાય ને, હમણાં તો 7મી નરક કહી હતી અને હમણાં 12મો દેવલોક. સાહેબ, હું બરાબર મારો પ્રશ્ન ફરીથી પૂછું છું, માફ કરજો, કે અત્યારે મરે તો ક્યાં જાય? ભગવાન કઈ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય. બદલાઈ ચૂકી હતી પરિસ્થિતિ. લડતા લડતા રૌદ્ર ધ્યાનમાં યુદ્ધ કરી નાખ્યું અને બધા શસ્ત્રો પણ ગુમાવી દીધા. શત્રુ છે, શસ્ત્ર પૂરા થઈ ગયા અને એ જે વિચાર હતો ને એ શરીર પર આક્રાંત થયો, શરીરમાં રિફ્લેક્ટ થયો અને હાથ ગયો મુગટ પર. મુગટથી પણ તમે કોઈની સાથે લડી શકો, અણીદાર અણી હોય એની. મુગટ લેવા ગયા અને હાથમાં શું આવ્યું? લોચ કરેલું ખુલ્લું મસ્તક. આ દ્રવ્ય વેશની આ કિંમત છે કે તમને કોઈ પણ ક્ષણે બચાવવાની તાકાત રાખે છે. માથા પર હાથ ગયો અને મુંડિત મસ્તક મળ્યું અને એ જે ક્ષણ એ પરિવર્તનની ક્ષણ બની ગઈ. ઉપાધ્યાયજી મહારાજ એમને આખી કથા 2 જ વાક્યોમાં લખી નાખી છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ. એક ક્ષણ સુધી 7મી નરકની લેસ્યા હતી, જ્યાં આટલું લાગ્યું, આટલું. હું ક્યાં, હું કોણ? આ પ્રશ્ન આવ્યો. હું ક્યાં છું અને હું કોણ છું? 2 પ્રશ્ન. એક પ્રશ્ન ભૂમિકાનો હતો, એક પ્રશ્ન અસ્તિત્વની ઓળખનો હતો.
આ બે પ્રશ્ન એમને અંતર વલોવી નાખ્યું અને અત્યાર સુધી જે રૌદ્ર ધ્યાન હતું એની જગ્યાએ ચાલુ થયું પ્રતિક્રમણ. એક જીવ ગઈ ક્ષણ સુધી આક્રમણમાં હતો, પોતાની મર્યાદાના અતિક્રમણમાં હતો. એ જીવે આક્રમણ છોડ્યું, અતિક્રમણનો ત્યાગ કર્યો અને શેમાં આવ્યા? પ્રતિક્રમણ, પાછા ફરવાનું. આક્રમણનું સ્થાન જ્યારે પ્રતિક્રમણ લે અને એ ભાવધારા વધતી ગઈ, લેશ્યા વિશુદ્ધ થતી ગઈ, કર્મનો ભૂક્કો બોલતો ગયો, પ્રભુના જવાબો બદલાતા ગયા. બહુ ઓછી વખત પ્રભુએ આટલી ઝડપથી પોતાના જવાબો બદલવા પડ્યા હશે, કારણ કે પ્રભુ જે બોલે એમાં કોઈ મિનમેક ન થાય. પણ અહીંયા થઈ, પ્રશ્ન એકનો એક રહ્યો, જવાબો બદલાતા ગયા અને દુંદુભી વાગી, પ્રશ્નની પરંપરા અટકી. સૈનિકે પૂછ્યું કે સાહેબ આપ અહીંયા છો, સમવસ્ત્રણ અહીંયા છે, દુંદુભી શેની વાગી? તો કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. કોઈક જીવે અંતર મુહૂર્તમાં પૂરેપૂરી 14 રાજલોકની યાત્રા કરી હોય ને એવું બીજું ઉદાહરણ તો મને નથી જડ્યું. 7મી નરક 14 રાજલોકનો નીચેનો છેડો હતો, સિદ્ધશિલા 14 રાજલોકનો સૌથી ઉપરનો છેડો. જીવની આટલી શીઘ્ર ગતિ હશે, એક અંતર મુહૂર્તમાં નીચેથી ઉપર 14 રાજલોકની ગતિ કરી નાખી એને. અને સૈનિકને પ્રભુએ સમજાવ્યું અશુભ અને શુભ ધ્યાન. ભાગ્યશાળી. અત્યારે તો પ્રસન્ન ચંદ્ર જેવી પરિણતિ મળવી બહુ અઘરી છે. આપણા માટે તો બંને છેડા નક્કી છે. નથી 7મીએ જવાના, નથી મોક્ષમાં જવાના. નીચે કેટલી ખુલ્લી છે? 2, અને ઉપર કેટલા ખુલ્લા છે? 4. આ 2 થી 4 વચ્ચે રમીએ છીએ આપણે. 2 નરક છે, 4 દેવલોક છે, એની વચ્ચે આપણી દોડ છે. પણ આપણે એક જ ભાવના ભાવવી છે, હું જ્યાં પણ હોઉં ત્યાં પ્રભુના ચરણોમાં હોઉં, પ્રભુના શરણમાં હોઉં. સમય સુંદર મહારાજ કહે છે કે હે મન, હવે એ પરિણતિથી તો મન વાળી દે કે એ મોક્ષે જવા એવી પરિણતિ તો નથી મળવાની, પણ અત્યારે જે અશુભ લેશ્યા છે એનાથી પરત ફરી શુભ લેશ્યામાં જોડાઈ જઈએ. સૌ કોઈ સાથે બોલજો. એક વાર બોલવાનું છે ઋષિ એ રૂડો, અને બીજી વાર બોલવાનું છે ઋષિશ્વર એ રૂડો. સૌ સાથ આપજો. સારમૂર્તિનો મંત્ર ઋષિશ્વર એ રૂડો, મામલમાં મુનિવર પાડ્યો ઋષિ. સારમૂર્તિનો મંત્ર ઋષિશ્વર ઋષિ રહી ઋષિ થાપ આપીને ગાવાનું ગીત છે. એ રૂડો થાપ આપીને ગાશો ને, આ ખરેખર દાંડિયા રાસનું છે. આ લય આપણે દાંડિયા તો હાથમાં નથી, પણ થાપ આપીને ગાશો તો અંદર વધારે આનંદ આવશે.
શ્રી ગુરુ સ્વામી સોનો ઋષિ જો મરે તો જય શીશ્વર સ્વામી કહે જાય સાગરની ઋષિ તીવ્ર વિઠ્ઠલ છે તીવ્ર શીશ્વર Shri Ganesh Samashari Ashubhari Shubhyar Shishware Maratma Murivara Shire Sadhu Vinoman મેતાર્ય મુનિ ઉપરના માળે આપણે સૌએ આવતીકાલથી ભેગા થઈશું, કાલે પણ અને હવે પછીના 25 દિવસ. મેતાર્ય મુનિ શ્રેણિકના પુત્ર છે, જમાઈ છે. એ મેતારજ ગોચરી ભોરવા નીકળ્યા છે. સોનીને ત્યાં ગોચરી ભોરવા આવ્યા છે. સોનીને શ્રેણિકે સોનું આપેલું છે અને રોજે 108 જવલા એ સોનાના બનાવવાના છે, જેનાથી શ્રેણિક રોજે સવારે સાથીઓ કરી શકે. એની આ જવાબદારી છે. જવલા ઘડવાનું કામ ચાલુ. મહાત્મા આવ્યા. સોનીએ એ કામ પડતું મૂક્યું. એક રકાબીમાં તૈયાર થયેલા જવલા છે, છેલ્લું ફિનિશિંગ ચાલતું હતું, કામ પડતું મૂક્યું અને ગોચરી લેવા માટે અંદરના ભાગમાં ગયા.
અને જોગાનું જોગ એ જ વખતે ક્રૌંચ પક્ષી આવ્યું. પેલા જવલા એને લાગે છે કે સાચા છે, એટલે એને એનો આહાર કર્યો અને આહાર કરી ઝાડની ડાળીએ જઈને બેસી ગયો. સોની આવ્યો, લાડવા લઈને આવ્યો છે ઘરમાંથી, ભાવ તો બહુ સારા છે. પાત્રમાં લાડવા મૂક્યા અને પોતાની જાતને ધન્ય ગણે છે કે આવા મહાત્મા આવ્યા. મહાત્મા ધર્મલાભ આપી અને વિદાય લે ત્યાં અચાનક સોનીની નજર પડી. પોતે જવલા ઘડતો તો તે જગ્યા પર, અને ત્યાં જવલા દેખાયા નહીં. પહેલી શંકા કોના પર જાય? પહેલી શંકા એમ થાય કે મહાત્મા ઉભા હશે, આવીને કોઈ લઈ ગયું. સીધો તો મહાત્મા પર ડાઉટ ન થાય. એને મહાત્માને પૂછ્યું કે જવલા ક્યાં? હાથ પકડીને ઉભા રાખ્યા છે. મહાત્મા હવે ન જવાય, પહેલા જવાબ આપો. અને મેતારાજ મુનિ એવી અવસ્થામાં મુકાયા છે, કશો જ જવાબ આપી શકે એમ નથી. જો કહી દે કે આ પક્ષીએ ખાઈ લીધા છે, તો નક્કી કે એટલું સોનું પાછું મેળવવા માટે આ સોની એ પેલા પક્ષીને હેરાન કરે ને કરે. એક સાધુ તરીકે એ પક્ષીની વેદના મારાથી જોવાય નહીં, મારાથી એ વેદના માથે લેવાય નહીં. બીજી તરફ એમને સોનીની પરિસ્થિતિ પણ સમજાય છે કે સોની પાસે એટલા પૈસા જ નથી કે આ જવલા માટે નવું સોનું પોતાના પૈસાથી લાવે અને રાજાને જમા કરાવે. કેમ કે એને તો મજૂરી લીધી હતી, કામ લીધું હતું. એમને દયા આવે છે સોની પર, કરુણા આવે છે પેલા પક્ષી પર, પણ પોતે શું કરી શકે? આવી અવસ્થામાં જ્યારે સાધુ મુકાય ને, જ્યારે બંને પક્ષને એને સાચવવાના છે, બંને પક્ષને એક સરખી દૃષ્ટિથી જોવાના છે, અને ત્યારે જે ઊભું થાય એના માટે એક જ શબ્દ સંસ્કૃત હજુ સુધી શોધી શક્યો છે, ધર્મ સંકટ. જ્યાં બંને બાજુ ધર્મ છે, રસ્તો કેવી રીતે કાઢવો? પાપ અને પુણ્ય વચ્ચેથી રસ્તો કાઢવો સહેલો છે, પણ જ્યાં તમારે બંને બાજુ પુણ્ય દેખાય ત્યાં રસ્તો કાઢવો બહુ જ અઘરો. મહાત્મા મૌન રહ્યા. મૌન સિવાય હવે કોઈ જ ઉપાય નથી. હું નથી જાણતો એમ કહેવું તે મૃષાવાદ બની રહે, અને હું જાણું છું એમ કહે તો એ કોઈની હિંસાનું કારણ બની રહે. મૌન રહ્યા મહાત્મા. ટગર કરુણાથી જોયા કરે છે, અને જેટલું જુએ છે એટલો પેલો સોનીનો ક્રોધ વધતો જાય છે. એ પાગલ થઈ ગયો છે, અને વાજબી પણ છે, કેમ કે આટલું સોનું ન મળે તો એ કશું જ કરી શકે એમ નથી. એની જિંદગી પૂરી થઈ જાય એમ છે, આટલું ભરપાઈ કરતા તો. એને જવલા લીધા વગર છૂટકો નથી, અને મુનિ એને ચૂપ રહ્યા વગર બીજો કોઈ ઉપાય નથી. બસ એક જ આશા છે. મુનિને ખબર છે કે જવલા આ પક્ષીને પચવાના નથી. મુનિ અવાજ પણ કરવા નથી માંગતા. એ સોનીને બને તેટલું શાંત રાખવા માંગે છે, કારણ કે મુનિ ઈચ્છે છે કે સોનીને એના જવલા પાછા મળે. એ ઈચ્છે છે. જો પક્ષી અહીંથી ઉડી જાય અને બીજે જઈને બેસી જાય તો જવલા સોનીને મળવાનું ઓર અઘરું થાય. એ પક્ષી ત્યાંથી ન ઉડે એ પણ વિચાર કરે છે, કેમ કે એમને ખાતરી છે કે આ જવલા પક્ષીને પચવાના તો નથી જ, અને પક્ષી એ વારંવાર હગાર કરે તો એમાં તો એ બહાર નીકળી જ જવાના છે, અને સોનીને મળી જવાના છે. એમને ખેંચવાની છે માત્ર થોડીક મિનિટો, બસ એટલી ખેંચવાની છે. કેમ કે કહી દીધા પછી સોની ધીરજ નહીં રાખે. પક્ષી હગારમાં બહાર કાઢે એની ધીરજ નહીં રાખે અને પક્ષીને હિંસા કરશે. આ મિનિટો જે ખેંચવાની એ મહાત્મા માટે સૌથી મોટો પડકાર છે. કશું જ સમજાવી શકે એમ નથી. બસ પોતે મૌનપણે જે થાય એ જોયા સિવાય એમની પાસે કોઈ રસ્તો નથી. પેલા સોનીને ગુસ્સો આવ્યો. હવે એની શંકા સ્થિર થઈ ગઈ કે રંગે હાથ ચોરી પકડાઈ ન જાય એ માટે જ મહાત્મા ચૂપ છે. મહાત્માનો ઓઘો ખેંચી લીધો.
મુપત્તિ પકડી લીધી, ખોલીને બધું તપાસ્યું, જોડી જોઈ લીધી, પાત્રું જોઈ લીધું, કપડાં જોઈ લીધા, જડતા નથી જવલા. એ પાગલ થઈને એટલું પણ નથી વિચારી શકતો આવેશમાં કે મહાત્મા આટલી મિનિટોમાં છુપાડે તો છુપાડે ક્યાં, છે જ નહીં મહાત્મા પાસે, પણ નથી વિચાર આવતો. આવેશ, અને આવેશમાં એને એક જ વસ્તુ થઈ કે હવે આમના મોઢામાંથી જવાબ કઢાવવો પડશે. અને જવાબ કઢાવવા માટે એને ત્યાં આગળ જે ચામડું સુકાતું હતું એ ચામડું લાવી મહાત્માને લઈ જઈ આમ કચકચાઈને તડકામાં ઊભા રાખ્યા. પેલું ચામડું લીલું કર્યું, ભીનું કર્યું, એટલે થોડું મોટું થયું. કચકચાઈને મહાત્માના માથે બાંધી દીધું અને તડકામાં ઊભા રાખ્યા. મહાત્મા બધું જ ચલાવી લેવા તૈયાર છે, બસ એક જ આશા છે, પેલો જીવ સહજ રીતે જવલા બહાર કાઢે, મારે માત્ર એટલો જ સમય ખેંચવાનો છે, બસ એટલો જ સમય. એમને ચિંતા છે સોનીના પરિણામની, કેમ કે સોની જે કર્મ બંધ કરી રહ્યો છે એ એમને વાગે છે કે મારા લીધે આ એક એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે જેમાં હું ન ઈચ્છવા છતાં નિમિત્ત બની ગયો છું. આ સોની કેવો કર્મ બંધ કરશે, એમને દયા સોનીની પણ આવે છે. શું કરે? એ સોની સામે કરુણાથી જોયા કરે છે. કેવી રીતે તમને ખબર છે? તમારું બાળક ગુસ્સે થયું હોય અને તમારી સામે ઝપાઝપી કરે ને, આમ અકળાઈને ચિલ્લાઈને એ તમને આમ મારે થોડુંક, અને તમે કેવી કરુણાથી બસ એને જોયા કરો, કેમ કે તમે સમજતા હો કે એનો ગુસ્સો છે આ, પણ એ ગુસ્સો એના બચપણને લીધે છે. સોનીને સમજાય, પેલા મહારાજને સમજાય છે કે આ સોની બાળ બુદ્ધિજીવ છે, એને દયા આવે છે સોનીની, પણ શું કરે? એક ક્ષણ પોતે નજર પણ નથી કરી શકતા, ત્રાસી આંખે જોયા કરે છે પેલા પક્ષી સામે કે ઘડી આવી જાય, પણ જો ધારી ધારીને જુએ તો પાછું પેલાને શંકા પડે, એ પણ નથી જોવાનું, નજર સ્થિર છે. તડકામાં પેલું ચામડું તપતું ગયું, સોની ત્યાંથી 1 ઇંચ ખસવા તૈયાર નથી. એ સામે ઊભા છે, સામે જ, તમને હલવા ન દો. એને ખબર નથી કે આનો અંજામ શું આવશે, એ પણ મારા સાહેબને મારી નાખવા નથી માંગતો, પણ જે થયું, ચામડું ભીસાતું ગયું, અને ભીસાતા એટલું એનું દબાણ આવ્યું કે દબાણના લીધે ખોપડી ચીરાઈ ગઈ. ચામડી તો ફાટી એ દબાણમાં, પણ એ દબાણે ખોપડીમાં તિરાડ પાડી, ખોપડી ચીરાઈ, નસો ફાટી, આ આંખો, એના બંને ડોળા આટલે સુધી બહાર આવીને લબડી પડ્યા, આંખો બહાર આવી ગઈ. નાક અને કાનમાંથી આવું થાય ને, લોહીને ફુવારા નીકળે, નાક કાન મોઢું બધેથી લોહી નીકળી ગયું. પણ પેલા સોની એનો આવેશ એને આ વસ્તુ જોવા નથી દેતો. અને એ વખતે મહાત્મા શું વિચારે છે, બસ એની આ સજ્જાઈ છે. એ ખરેખર આ પરિસહ સહન કરવા નથી આવ્યા. ગત સુકુમાલ તો સહન કરવા જ ગયા હતા, અવંતી સુકુમાલ સહન કરવા જ ગયા હતા. આમના માટે તો તદ્દન અચાનક છે. એમને તો ખબર પણ નહીં હોય કે હું તપના પારને નીકળ્યો છું અને મારું તો પારનું જ નથી થવાનું, મારે તો સીધું ઉપર જ વાસ કરવાનું છે, એમને ખબર જ નહીં. પણ અચાનક આવી પડેલો પરિસહ એને મહાત્મા શું વિચારીને સહન કરે છે, બસ એની આ સજ્જાઈ છે. બને છે છેલ્લે એમની કરુણા જીતે છે. પોતે કાળ કરી જાય છે, પણ એક ભાવના સાથે કે સોનીનો ઉદ્ધાર થજો, કેમ કે એનો વાંક નથી. આ જે કરુણા એમની, સામાન્ય સાધક ઉપસર્ગ માટે એવું વિચારે કે એનું જે થાય, મારા તો કર્મ ખપે છે ને, આ પણ એક સ્વાર્થ થયો. મુનિ તો નિસ્વાર્થતાની પરાકાષ્ઠા પર છે. ભાવના છેક સુધી એક જ હતી કે આ સોનીનું કલ્યાણ થજો. આ બાજુ એમનું મૃત્યુ થયું, બીજી બાજુ એ સોનીની પત્ની લાકડા વીણવા ગઈ હતી, લાકડા લઈને આવી, ભારો જોરથી નીચે ફેંક્યો. પેલા પક્ષીએ 108 જવલા ચણ્યા હતા, પેટ એવું ભરાયું હતું, એમાં એને તંદ્રા આવી ગઈ હતી. અચાનક આમ ઝપકીને જાગી ગયું પેલા અવાજમાં, એને વિષ્ટા કરી, વિષ્ટામાં એ જવલા જોયા. સોનીને પારાવાર પશ્ચાતાપ, એ દીક્ષા લઈને નીકળી ગયો. મેતારજ મુનિનો ઓઘો, મેતારજ મુનિનો વેશ, મેતારજ મુનિની મુપત્તિ લઈ અને એ પોતે અણગાર બની ગયો
મહાત્મા જતા જતા પણ સોનીનો ઉદ્ધાર કરતા ગયા. ભાગ્યશાળી એ જે મેતારજ મુનિ, એમનું આપણે આ ગાન કરીએ, એટલું કરુણ ગાન છે આ, પણ છતાં પણ કરુણતાને સાથે આપણે એ જે પામી ગયા એનો આનંદ પણ સાથે જ અનુભવવાનો છે. એક આંખમાંથી કરુણાના આંસુ હોય, બીજી આંખમાં આ સાધક આત્માઓ પામી ગયા એનો આનંદ હોય. બસ એવી બંને ભાવધારા સાથે આ સજ્જાઈમાં આપણે જોડાઈએ. એક જ વાત લે છે.
એવા પરમોટા વીરજી વર્ણન આરે આતંગીતે આયોજી સોમી કોશોષ ગજ સુકુમાર સંભાવ્યાજી વાણી વાણી ખેર અંકાર શિરેરાજી ભૂતિ દયા કર સાધુ સુપોષણ સાધુ કેવલથી મુક્તિ વ્યાસી નિર્મલ વિકાર આપી કાલ કીર્તિયાસી સુરીવાય શિષ્ય અંગલ છેના સાત શેષી નવમુક્તિ નિષેધ એકાંત દેવાનુષી સંહારવાસી મેઘારજ ઋષિયા અંગરભુવા કિરણેરી છે વંતો મુખીના ભારી કાશની સ્ત્રીએ વિનાશી લાગે નથી તેરી વાળકે અંકી જારીઓ છે જગલા આરાતે સાર મેઘા देखी जवना देखासी जो सोहर ओ भगवती सामनाजी देखो आतबुद्धाया कामरोजी श्रीरकरी परवचनाय जय विजयं देवानेजी सदुकरी सचर
પરમાત્મા વિહાર કરતા કરતા રાજગૃહમાં પધાર્યા છે. શાલિભદ્ર અને ધન્ના બંને સંઘાટક તરીકે સાથે ગોચરી જાય. પરમાત્માને કહેવા આવ્યા, અમે ગોચરીએ જઈએ છીએ. અનુજ્ઞા લેવા આવ્યા. પરમાત્માએ અનુજ્ઞા તો આપી, પણ સાથે એક વિશેષ વિધાન કર્યું. શાલિભદ્રને ઉદ્દેશીને, આજે તમારી માના હાથે ગોચરી મળશે. તમારી માતાના હાથે આજે ગોચરી મળશે. બંનેના મનમાં એક વસ્તુ નક્કી છે કે સંયમ લીધું, 11 અંગ ભણ્યા, સાધના કરી, પણ હવે આ શરીર, એટલા કોમળ શરીર હતા, થોડા જ વખતમાં સંયમ જીવનનું નિર્વાહ કરવા માટે શરીર અશક્ત બન્યા. અપવાદ લેવો નથી. બંને નક્કી કર્યું કે આજે આ છેલ્લી ગોચરી વાપરવી છે અને વાપરીને અનશન કરી લે. જે વૈભારગીરી પર્વત પર અનેક વખત પીડા કરી છે, એ વૈભારગીરીને સાધના ભૂમિ બનાવી દેવી છે. એ ડુંગર જેટલો જાણીતો છે, બસ એ ડુંગરને એટલો માનીતો બનાવી દેવો છે. અને પ્રભુએ કહ્યું કે આજે છેલ્લું અત્તર વાયણું એ તમારી માના હાથે થશે. મોહ તો હતો નહીં અંતરમાં, પણ પ્રભુનું આ વિધાન હતું. અને એક નાની સી લાગણી કે હવે અનશન કરવા જઈએ છીએ, આ ભવનો સંબંધ પૂરો કરવા જઈએ છીએ, જોગાનો જોગ રાજગૃહીમાં છીએ, તો આજે છેલ્લો આહાર ભલે ભદ્રા માતાના હાથે થઈ જતો. એક લાગણી, માના હાથે અંતિમ અત્તર વાયણું, અને બસ પછી વિદાય. ભાગ્યશાળી, બહુ ઓછી માનું સૌભાગ્ય હોય કે અનશન પહેલાનો છેલ્લો આહાર પોતાના દીકરાને પોતાના હાથે વહોરાવી શકે. એ સૌભાગ્ય ભદ્રા માતાના નસીબમાં છે એમ સમજીને શાલિભદ્ર અને ધન્ના એ જૂના અને જાણીતા એ ઘર, પોતાની 7 માળની હવેલી, એના દરવાજે જઈને ઉભા રહ્યા. પણ આટલા વખતની સાધના એને શરીરને એવું બદલી નાખ્યું છે, એવું દુબલું પતલું, એવું માયકાંગલું શરીર થઈ ગયું છે. એ જે શ્રી હતી, શરીરની શોભા હતી, એ બધી શોષાઈ ગઈ છે. લલાટ પર તેજ છે, પણ એ તો ઓળખવા જેટલી બુદ્ધિ પણ જોઈએ ને. ઘરના માલિક ઘરના દરવાજે આવીને ઉભા રહ્યા, દરવાન અંદર જવા નથી દેતો. શાલિભદ્રે બહુ જ સ્વસ્થતાથી એટલું કહ્યું, ગોચરીનો ખપ કરવો છે, અંદર જઈને જાણ કરો. એમાં એના સ્વરમાં માલિકી ભાવનો રણકાર નહોતો, બસ એક સહજ નિવેદન હતું, અને એ પણ પ્રભુએ કહ્યું છે માટે. પેલો દરવાન અંદર ગયો. માતા ઝરૂખે આવ્યા. બારીઓમાંથી એમની 32 સ્ત્રીઓએ નજર કરી, પણ થયું છે એવું કે એમને સમાચાર મળ્યા છે કે દીક્ષા પછી પહેલી વાર શાલિભદ્ર પધાર્યા છે. દીક્ષા પછી પહેલી વાર ધન્ના આવ્યા છે. એક જમાઈ છે, એક દીકરો છે. એ 32 પત્ની અને ભદ્રા માતા એ શણગાર સજવામાં પડ્યા છે, તૈયારીમાં પડ્યા છે. એમને એમ થાય છે કે ગોચરી તો કાલે પણ વહોરાવી દેવાશે, આટલા બધા સાધુ છે, બીજા કોઈક આવશે. અત્યારે જરૂરી છે વ્યવસ્થિત તૈયારી કરીને વંદન કરવા જઈએ. ભાગ્યશાળી, માફ કરજો પણ વચ્ચે કહું છું, મેકઅપ કરવામાં મોડું થાય એવું કઈ આજના જમાનામાં જ બને એવું નથી.
એ જમાનામાં એ ઘણું લૂંટાઈ જતું હતું આમાં ને આમાં. તે એ શણગાર સજવામાં એ વાત જ વિસરાઈ ગઈ. ન માએ ઓળખ્યા કે મારો દીકરોને જમાઈ, ન પત્નીઓએ પહેચાન્યા. બંને તદ્દન અજાણ્યા મુનિ બનીને રહી ગયા. મને તો આજે પણ પ્રશ્ન છે કે દીકરો ઘરે જાય અને સગી માં ઓળખી ન શકે એવી તો કેવી સાધના કરી હશે. અને એ ઘરમાં, હું સાચું કહું છું, અમે પરિચિત સ્થાને જઈએ ને, ચહેરા પર એક પરિચયની રેખાઓ હોય કે આ તો આપણી જગ્યા. ચહેરા પર કોઈ પરિચયની રેખા જ ન બચી હોય. બંને તદ્દન સામાન્ય મુનિ બની ગયા હોય. માં ઓળખી ન શકે, પત્ની ઓળખી ન શકે, દરવાન ઓળખી ન શકે. નોકરે જાકારો આપ્યો. બંને મહામુનિ 10-15 મિનિટ ઉભા રહ્યા. કોઈએ વિનંતી કરીને અંદર ન લીધા. બંને કર્મનું સહજ પરિણામ સમજી અને પાછા વળ્યા. અને બીજા ઘરે જવું એમ નહીં, કેમ કે બંનેને એક જ ઘરે જવાનો અભિગ્રહ હતો. એક ઘરે જવાનું, ન મળે તો પાછા. હવે સીધા જવું છે પ્રભુ પાસે અને એમના મોઢે પચખાણ ઉચરી વૈભારગીરીની વાટ પકડી લેવી છે. અત્તરવાયનું ન થયું, ભલે અનશન તો થશે ને. પાછા ફરે છે. રાજગૃહિના દરવાજે પહોંચ્યા છે અને દરવાજે સંગમની માતા મળી, શાલીભદ્રની તો ન મળી, પણ આત્મદ્રવ્ય તો એક જ હતું ને. એ ગોવાળન, એનો પતિ તો નહોતો જ. એકનો એક દીકરો પણ જેને સવારે લાખ ખોટની જીદ પછી ખીર પીવડાવી છે અને રાત્રે એ દીકરાને પોતાની નજર સામે વિદાય આપી છે. માતા, સાચું કેજો, જેને બપોરે તમે ખીર જમાડી છે લાળકોળથી, એને જ રાત્રે તમે વિદાય આપી હોય, એ માં આખી જિંદગી દીકરાને ભૂલી હશે ખરી? એ ઘરડી થઈ છે, પણ હજુ પણ એનું કામ ચાલુ છે, એ ગોરસ વેચવાનું. એની પાસે દહીં, એનું મોટું ગાડવું એ લઈને પોતે આવી છે દહીં વેચવા માટે. એનું રાજગૃહિમાં દાખલ થવું અને મહાત્માનું બહાર નીકળવું. મહાત્માએ આને મોટા શુકન ગણ્યા. સહજ રીતે જ આટલું બધું દહીં સામે મળ્યું. એમને થયું કે અનશન શિસ્ત છે, અનશન શુદ્ધપણે થશે. પણ પેલી માં, એને તો આને જોયા શાલીભદ્રને, ઓળખાણ નથી. દીકરો હોવાની તો સંભાવના ક્યાંથી હોય? દીકરાને પોતાના હાથે અગ્નિદાહ આપેલો છે, પણ ખબર નહીં. એને મનમાં એક જ થયું કે આ તો મારો પુત્ર છે. આ ભવની સગ્ગી માં ઓળખી નથી શકતી અને ગયા ભવની માં એનું હૃદય બોલી દે છે કે આ તો મારો દીકરો છે. એને ગાળવો ધીમેથી ઉતાર્યો અને મહાત્માને એટલું જ કીધું, મહાત્મા ખપ કરશો? અને આ ક્ષણે શાલીભદ્રે નિયમ એક બાજુ મૂક્યો. એમને પ્રભુનું વચન યાદ કર્યું કે પ્રભુએ કહ્યું હતું કે તારી માં પારણું કરાવશે. આટલા વાત્સલ્યથી વિનંતી કરે એ સ્ત્રી માં જ કહેવાય. બસ આટલી વસ્તુ વિચાર. આટલા વાત્સલ્યથી જે કહે કે ખપ કરશો, એનો ચહેરો જોયો. એ ઘરડો ચહેરો, કરચલીઓ વાળો, ઝાંખો પડી ગયેલો, પણ એમાં પણ એક દીકરાને મળ્યાની ચમક હતી. એક સંતોષ હતો, મારો દીકરો મળ્યો. બંને મહામુનિઓએ પોતપોતાના પાત્રા ખોલ્યા. પેલી માં માંડ કમાતી હશે દહીં વેચીને, પણ એને બંનેના પાત્ર દહીંથી, એ ગોરસથી છલકાવી દીધા. વંદન કરી એને બંનેને વિદાય આપી. બંને મહામુનિઓએ વસ્તીમાં જઈ આહાર કર્યો. પ્રભુ પાસે આવ્યા અને પ્રભુનો પહેલો પ્રશ્ન, માં મળી? આટલો જ પ્રશ્ન પ્રભુનો, માં મળી? શાલીભદ્રએ કહ્યું કે ભગવાન, રહસ્ય તો આપે જ સમજાવવું પડે. અને જન્મ જન્માંતરના પડલ એ પ્રભુએ ખોલી આપ્યા કે તમારું અત્તર વાયણું એ વાત્સલ્યમય ગોરસથી લખાયેલું છે. એક અજબ તૃપ્તિ હોય ને આવો વાત્સલ્ય સભર આહાર લઈ અને જે અત્તરવાયનું થયું હોય ને, એ અનશન કેવું થાય? બંને પચખાણ લીધું, ભવચરીમાં પચખાણ.
અનશન ઉછર્યું અને અનશન લઈ અને બંને વૈભારગીરી પર પહોંચ્યા. અને ત્યાં જઈ જે છેલ્લો સંકલ્પ કરવાનો એ કરી અને બંને જણ પાદપોપ ગમન, એક ઝાડની જેમ નિશ્ચલ થઈ જવાનું. હવે આ શરીર સાથે જે પણ થાય એનો સ્વીકાર કરવાનો. બંને અનશન કરી આંખો મીચી એ ધગધગતી શિલા પર બંને સંથારો કરી દીધો. એમનો સંથારો થયો અને ભદ્રા માતા અને 32 પત્ની એ સમવસ્ત્રણમાં પહોંચ્યા. પ્રભુને પૂછ્યું કે અમારો દીકરો, મારો જમાઈ ક્યાં છે? બંને મુનિઓ. પ્રભુએ કહ્યું કે તમારા દરવાજે દર્શન આપી અને બંને વૈભારગીરી પર પધાર્યા છે. તમે વિચારો, એ માના હૈયાને શું થાય? એક માં એને છેલ્લે દીકરો મળી ગયો, એક માં જેને ઘરે આવ્યો તો પણ ન ઓળખ્યો. બધા દોડ્યા, 33 જણ દોડ્યા કે એ લોકો સંથારાની સંકલ્પ કરે એ પહેલા પહોંચી અને છેલ્લી વાર એમની સામે જોઈ લે, એમની સાથે વાત કરી લે, એ દોડ્યા. પણ એ જ્યારે પહોંચ્યા, સંથારો લેવાઈ ચૂક્યો. ઘરે આવેલા દીકરાને ન ઓળખવાની પીડા અને છેલ્લી વાર દીકરા સાથે ન બોલવાની પીડા. આ પીડા કોને સમજાય ખબર છે? જેને પોતાનું પ્રિય પાત્ર એ છેલ્લી ઘડીએ મળી ન શકે અને માત્ર મૃતદેહ જોવા મળે ને, એને પીડા સમજાય. અને ત્યાંથી એ ભદ્રા માતા શાલિભદ્રને જે વિનંતી કરે છે એ વખતે એ આરજુ, એ આજીજી, એ વિનંતી એની આ સચ્ચાઈ છે. અત્યંત કારુણ્યમય. માતા કહે છે કે શાલિભદ્ર દો વર્યા, 2 વચન તો બોલી દો મારી સાથે, 2 શબ્દ તો બોલી દો. 2 વર્યા, અરે વધારે નહીં, 2-4 શબ્દ બોલી દો, બસ પછી સૂઈ જજો. તમારો એક છેલ્લો શબ્દ પણ આખી જિંદગીનું આશ્વાસન બની જશે. માય તુમારી ખડીય પુકારે, પોતાની ઓળખાણ આપે છે કે દીકરા, મને શક છે કે તું ઘરે આવ્યો અને મેં તને ન ઓળખ્યો. બની શકે કે હું તારા દરવાજે આવી, તું પણ મને ન ઓળખ્યો. તો હું ઓળખાણ આપું છું કે માય તુમારી ખડીય પુકારે, બીજું કોઈ નથી, તારી માં આવી છે. અને આ પાછળ છે ને એ બધી તારી વહુવાર, તારી પત્નીઓ છે. 2 શબ્દ બોલી દે, 2 વર્યા. અને એ વખતે એ માને ખબર છે કે રોજે સવારની કટકટ કેવી ચાલતી હતી. જ્યાં સુધી ગોભદ્ર શેઠ સ્વર્ગમાં નહોતા પધાર્યા અને પેટીઓ મોકલવાની ચાલુ નહોતી કરી, ત્યાં સુધી શું ચાલતું હતું રોજનું સવારનું ખબર છે. શાલિભદ્ર ઉઠે, આખી રાતનો ઉજાગરો આંખમાં લાલચ બનીને અંજાયો હોય અને ગુલાબની પાંખડીઓના પણ 16 પીઠ પર અંકાયા હોય. ફૂલની શૈયા જેને ખૂંચતી, જેને ફૂલની શૈયા ખૂંચતી હતી, એ દીકરો એને સંથારો શિલા કર્યા. આ ખરબચની શિલા પર સૂઈ ગયો છે. એ માં વિચારે, ગુલાબની પાંખડીઓ જેને ખૂંચતી હતી એવો દીકરો આ શિલા પર સૂઈ ગયો. પોઢ્યો પુત્ર શિલાપટ પેખી, આંખે આંસુ જળ હળગ્યા. અને ભગવાને કીધું તું કે એમને અત્તરવાયનું થયું છે, માના હાથે થયું છે, પણ પૂર્વ ભવની માતા આ ચાન્સ ગુમાવી દીધાની જે કસક છે ને એ જિંદગીભર રહી જાય, જિંદગીભર. પૂર્વ ભવ માડી આહિરની ગોવાળા આહાર કરી અણસણ કર્યા, એના હાથે આહાર કરી અને અણસણ કરી લીધો. માને એ વૈભારગીરી એટલો તો આકરો લાગ્યો, એને તો એટલો દુશ્મન જેવો લાગ્યો કે આ વૈભારગીરી મારા દીકરાને ઓગાળી નાખશે. એને પ્રતિજ્ઞા કરી, આજ પીછે, આજ પછી ડુંગર ચઢને કી, આ ડુંગર ચડવાની બાધા લઉં છું કે આજ પછી વૈભારગીરી પર પગ નહીં મૂકું. મારા દીકરાને થઈ ગયો. શું કરું? શું શપથ, મારી પ્રતિજ્ઞા છે કે હું આજ પછી આ વૈભારગીરી પર પગ નહીં મૂકું. ઈણવર્યા, આ મારું બોલ છે. પણ બંને મહામુનિ આત્મલીન થઈ ગયા હતા, આત્મરમણતામાં હતા. પોતાનાથી થઈ શક્યું એ બધું કરી ચૂક્યા હતા. સન્મુખ ખોલ જોયો નહીં માકું, માની સામે આંખ ઉઘાડી અને એમને જોયું પણ નહીં. ધ્યાન નિરંજન મન ધર્યા. શબ્દો કાને પડતા રહ્યા પણ એ કાન સુધી જ રહ્યા. મન
સંપૂર્ણપણે આત્મામાં ઉતરી ચૂક્યું હતું. ધ્યાન નિરંજન મન ધરિયા. ઉદયરત્નજી ફરમાવે છે કે કાજ સરે ઉન્હી કે, એમના જ કાજ સિદ્ધ થાય છે જીને પલક મેં શિવ વરિયા. એમ કહેવાય છે કે ગરમીએ બંનેના દેહને એટલી ઝડપથી ઓગાળી નાખ્યા અને બંને મહામુનિ મોક્ષ ગતિને વર્યા. તો એ માની પીડા માની આરઝુ આપણે ગાય અને શાલિભદ્રને વધારવા છે. અત્યંત
तेरे संतान शीला बोलो बोलो रे शाही भद्र बोलो बोलो रे शाही भद्र बोलो रे शाही भद्र दो बलिया बोलो बोलो रे शाही भद्र दो बलिया आज पीछे आज पीछे घर चढ़ने की सो सकरो सो सकरो बोलो 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 रे शाही ज्ञान निरंजन मन धरिया ज्ञान निरंजन मन धरिया बोलो बोलो रे शाही भद्र दो बलिया बोलो बोलो रे शाही भद्र दो बलिया बोलो रे शाही बलिया बोलो बोलो रे शाही दो बलिया दो चार बलिया दो बलिया दो चार बलिया बोलो बोलो रे शाही बोलो बोलो रे शाही बोलो रे शाही બહાર લાલ રંગનું જે ટેબલ છે તેના પર મૂકી દેજો. આજે તમારા માટે બહાર કેટલીક ચોપડી પણ રાખી છે પ્રશમ રતિના પ્રવચનોની. 9 ભાગમાં છે, એમાંથી પહેલા 3 ભાગની નકલો મૂકી છે. અહીંના સંઘના ભાગ્યશાળીએ જ લાભ લીધો છે.
તો એમાંથી કોઈને પણ સ્વાધ્યાય માટે લઈ જવી હોય તો ખુશીથી લઈ જજો. એ પણ વંચાઈ જાય એટલે પાછી મૂકી જજો. કેટલાકની અહીંયા અનુમોદના કરવાની ને